વાવ ખાતે સુવિધાઓથી સજ્જ આદર્શ મતદાન મથકની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલ મતદાન જાગૃતિ બેનર, સેલ્ફી પોઈન્ટ, પાણી શરબત સહિત હેલ્થ ચેકઅપનો લાભ મતદારોને મળતા ચૂંટણી વિભાગનો વિશેષ આભાર વ્યક્ત મતદારો દ્વારા કરવામાં આવ્યો હતો। મતદાન આપણો અધિકાર માનીને 85 વર્ષીય ઓખીબેન વ્હીલચેરના સહારે આવ્યા મતદાન કરવા। બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન પર સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં સવારે 7 થી 3 કલાક સુધી 55% જેટલું મતદાન નોંધાવ્યું છે। વાવ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી વાવ પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે બૂથ નંબર 7 ને આદર્શ મતદાન તરીકે ઊભું કરવામાં આવ્યું હતું। જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે આ મતદાન મથકની મુલાકાત લઈને તમામ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વાવ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે। લોકો લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે। તેમણે સોઈગામ, વાવ, ભાભર તાલુકાના તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી। આદર્શ મતદાન મથક ખાતે પીવાના પાણીની સુવિધા, શરબત, મતદારોને જાગૃતિ માટે બેનર, સેલ્ફી પોઈન્ટ, હેલ્થ ચેકઅપ્સ, બેસવાની વ્યવસ્થા લઈ સુઘોષિત મતદાન મથક ઊભું કરાયું હતું। મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી વાવ ખાતે આદર્શ મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું હતું। મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ મળતા તેમણે જિલ્લા ચૂંટણી વિભાગનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। વાવ પેટા ચૂંટણીમાં યુવાથી લઈને વૃદ્ધ સૌ કોઈ લોકશાહીના પર્વમાં જોડાઈ રહ્યા છે। મતદાન આપણો અધિકાર માનીને 85 વર્ષીય ઓખીબેન વ્હીલચેરના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા। ત્યારે 21 વર્ષીય યુવા મતદાર ચિરાગભાઈએ શ્રેષ્ઠ સુવિધાઓ મળતા જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। આપ જોઈ રહ્યા છો, આ મતદાન વાવ વિભાગમાં વાવ ખાતે સુવિધાઓથી સજ્જ આદર્શ મતદાન કેન્દ્ર છે। કદાચ આવું મતદાન કેન્દ્ર તમે ક્યારેય જોયું પણ નહીં હોય। જેમ લગ્નમાં આપણે માંડવો બાંધતા હોય છે, શોભા વટાડતા હોય છે, ઘરની શોભા કેવી રીતે વધે તેને લઈને આપણે મંડપ ડેકોરેશન સજાવતા હોય છે, એવી જ રીતે મતદાન મથક સજાવ્યું છે જાણે કે અહીંયા કોઈ લગ્ન પ્રસંગ હોય, પરંતુ આ લગ્ન પ્રસંગ નહીં, આ મતદાન મથક છે। મતદાન મથક ઉપર આ સુવિધાઓ ઊભી કરવામાં આવી। સમગ્ર વાવ વિધાનસભા મત વિસ્તારમાં આજે જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ખૂબ જ શાંતિપૂર્વક અને ઉત્સાહભર્યા વાતાવરણમાં લોકો લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે। આજે 1 વાગ્યા સુધીમાં અંદાજિત 39% જેટલું મતદાન થયું છે અને સોઈગામ, ભાભર અને વાવ તાલુકાના તમામ નાગરિકોને, તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવા માટે અને પોતાનો જે આ હક છે, ફરજ છે, એ નિભાવવા માટે સૌને હું વિનંતી કરું છું। ધન્યવાદ। મારું નામ પંડ્યા ચિરાગભાઈ હીરાભાઈ, ગામ વાવ, અને આજે વાવ વિધાનસભા પેટા ચૂંટણી નિમિત્તે અહીંયા જે આદર્શ મતદાન મથક એક ઊભું કરવામાં આવ્યું છે, તેમાં બધા પ્રકારની સુવિધા અહીંયા મતદારોને આપવામાં આવી છે। જેમાં મંડપ ડેકોરેશનથી કરીને પાણી પીવાના પાણીની સુવિધા, શરબત, સાથે બેસવાની પણ સારી એવી સુવિધા કરવામાં આવી છે। આરોગ્ય તંત્ર પણ અહીંયા ઉપલબ્ધ છે। જો કોઈ મતદારને કોઈ પણ ઇમરજન્સી, કોઈ પણ આરોગ્યની ઇમરજન્સી આવે તેના માટે બી અહીંયા પણ આરોગ્યની ટીમ પણ ઉપલબ્ધ છે। તો ચૂંટણી વિભાગ દ્વારા એક સારી એવી આદર્શ એક મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે અહીંયા।